ગયા પણ બાપા તમે જે કિરણભાઈ પ્રત્યેનું જે હૃદય ઠલવ્યું ને તમને વંદન સભા. કિરણભાઈ નો આ પ્રોગ્રામ તો ઘણા અગાઉ રચના થઈ ગઈ હતી પણ આજે એ મેરાવડો આજે આપણે રાખ્યું. પણ કિરણભાઈ આપણી વચ્ચેથી ક્યાં મને ખૂબ દુઃખ છે. હું એ રડી પડ્યો આજે ઈસર મેડમ 3 વખત મારી આંખો ભીની થઈ છે. સમ થઈ કારણ કે તમે મારા પોતાના છો પારકા છો જ નહીં. પોતાનું હોય ને આંખમાં આંસુ આવે. ઘણા તો પથ્થર જેવા હોય. બાજુમાં કોઈ થાય તો એ જીવ ના બરે. લાલજી બાપા તો કીધું આખી જિંદગી બાપા એમ કીધું દયા 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 કરુણા કરુણા કરુણા. દયા જ ધર્મ છે. આપણે તો જોઈએ મન હું મળ્યું પણ આજથી હું મેં કોઈને કોઈ આવ્યું અને જ્યારે આપવાનું આવશે સાહેબ એટલે મારા લાલજી બાપા બે હાથ ઊંચે કરી લે. લાલજી બાપા ઊંચે લે બેટા. પણ લાલજી બાપા આપવાનું શરૂ કર્યું એટલે બાપા અહીં બેઠા છે. આપણે જો લાલજી બાપાના હું પણ અને તમે પણ આપણે લાલજી બાપાના દીકરા છીએ સાહેબ. આપણે ગુરુદેવના દીકરા છીએ. આપણે સાહેબના દીકરા છીએ સાહેબ. આપણે જો લાલજી બાપાના રસ્તે ચાલશું ને તો આજે બાપાને તમે વિચાર કરો કેટલા વર્ષો પછી આજે બાપાને યાદ કરીશું. આપણે જો લાલજી બાપાનું કીધેલું કરશું ને તો મને તો વિશ્વાસ છે આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થશું. આપણે તો સુખી થશું પણ આપણી 70 પેઢીઓ સુખી થઈ. વાત તો ઘણી કરી પણ હું દોડું છું કારણ કે મને ખબર છે ટાઈમ પ્રમાણે. પણ એક ભાઈ મને કીધું કે બાપજી મારા ઘરમાં મારું મોન નથી. હવે બધી સામાજિક વાતો એ હશે જે લેવો લેજો હોય તો મેરા જોવું છે. એક ભાઈ મને મારે ઘેર આવ્યો બાપજી મેં કીધું આય પણ એક ભાઈ મારી જોડે એટલું બધું શરૂ કર્યું કે બોલવાનું એટલે જે તે વખતે મળે એટલે પછી મેં કીધું કે સામ આવો કે આવો તો ખરા. પછી એના ગોમનો જો સાચી હકીકત પછી મને કીધું બાપજી ઘેર તમે નહીં આવી હતો. મેં કીધું કે ઘરવાળી ઠીક નહીં. હા મારે એનું ગમો તો મેં કીધું આપણે શું મળીએ તે કીધું કે આપણે કરો પેલું ચાલુ કેબિન છે તો મળીએ. મેં કીધું હા. પછી મેં કીધું ભાઈ હું થયું કોઈ ચિંતા મને અને પાછું મેં કીધું હું તમારે ઘણા આવું છું લ્યા તમારા ગોમનો થઈને પસાર થવું છું કે બાપજી હવે એક જ દળ કાલે તમે લડતા પૂછો ખબરજો. મેં કીધું હું કરવા લડતા પૂછે કે ઘરમાં ઘરવાળી નથી કીધેલું કરતી ને સોર બે શેઠ થયેલો પાછો જુદો થઈ ગયો. મેં કીધું હું કરવા છો કે બાપજી ખબર જ નથી પડતી. પછી મેં કીધું ભાઈ તમે ઘરમાં કોઈનું બોલવા જો ઘરમાં ગુણ કનું હેડ તમારું તો ઘરવાળીનું તો સોરો કે કહું કોઈ બોલવા જ નથી દેતો. મેં કીધું કે જે દિવસ પરિવાર એકબીજાને બોલવા દે તારે પરિવાર ભેગો થાય. તમે સ્વંગ થઈ જો ને બધું સ્વંગ થઈ જાય પણ આપણે ઉપાડો કીધ હોય તો માર ઘેર બસ મન થઈ જો મર્યાદા કે બહાર પાછો. એ ભાઈ કીધું પછી મેં ભાઈને મંત્ર આલ્યો કે ભાઈ તું એમ કર આ તું 1 કલાક અડધો કલાક તું બોલે મન તો બોલવા જ ના દીધો. મેં કીધું આવું આવું તું ઘરનો કરતો હોય તો સોથી ઘરનો ઘરવાળી તકવા દે. એટલે પછી કીધું બાપજી હું કરું. મેં જો સુખી થવું હોય ને સોરો સેટ કરવો હોય ને ઘરવાળી સેટ કરવી તો ઘરવાળી તારી પૂજા કરે એવું કરવું તો તું બોલવાનું શું કરી દે. કરી દીધું પરિણામ હાર હોય સાહેબ સોરો સેટ થઈ ગયો ને અને ઘરવાળી હવે એની પહેલી હવા આ બધા આ સત્ય ઘટના.